આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ વિસ્તારના નાગરિકો માટે લાંબા સમયથી રાહ જોવાતી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ કરી દેવામાં આવી છે। આ ટ્રેનના પુનઃ પ્રારંભથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત મળી છે। કોરોના મહામારીના સમયમાં બંધ કરી દેવાયેલી આ મેમુ ટ્રેન આજે ફરીથી પાટા ઉપર દોડતી થઈ છે। આ ટ્રેન સેવા બોરસદ અને આંકલાવ તાલુકાના 65થી વધુ ગામો માટે પરિવહનની એક મહત્વપૂર્ણ કડી સમાન બની છે। સેવા બંધ રહેતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને રોજિંદી મુસાફરીમાં ભારે મુશ્કેલી પડી હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી આણંદ વડોદરા માર્ગ ઉપર ટ્રાફિકનું દબાણ વધ્યું હતું અને ત્યારબાદ આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી, જે માટે સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજથી આ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે। આજ રોજ કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને સાંસદ મિતેશ પટેલ દ્વારા લીલી ઝંડી આપી આ ટ્રેનને શરૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે સંત સમુદાય પણ ઉપસ્થિત રહ્યો હતો। આજ રોજ કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન, આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે। આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે, એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ। આપણા રેલ મંત્રી શ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે, કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે, આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ। અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે, જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે, અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે, હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે, સુવિધા પણ સારામાં સારી મળશે। રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે। ડીઆરએમ શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રી શ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે। હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે। આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દિલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ, સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે। આજે ફરીથી રેલ મંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે, અમને શુભેચ્છા પાઠવી છે, એમનો પણ દિલથી આભાર માનું છું। આજ રોજ કઠાણા ગામેથી વડોદરા સુધી મેમુ ટ્રેનની શરૂઆત થઈ રહી છે। હજારો યુવાનોની અપેક્ષા હતી, અહીંના સામાજિક આગેવાનોની અપેક્ષા હતી કે જે કોરોના કાળમાં બંધ પડેલી આ રેલવે એ ખૂબ સરસ ચાલુ થાય ને લોકોને એની સુવિધા મળે। મેં મારી રજૂઆત આદરણીય સંસદશ્રીને પહોંચાડી, સંસદશ્રીએ કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિનીજીને પહોંચાડી અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રી શ્રી, આપણા સાંસદ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની, યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે। આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને એના હજારો કાર્યકર્તાઓ, યુવાન મિત્રો
અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર વતી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર સાંસદ શ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી ગતિ આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું.